તે પછી શ્રી ભગવાન બોલ્યા, હે કૌંતે, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને એને જે જાણે છે એ ક્ષેત્રજ્ઞ જીવાત્મા કહેવાય છે, એવું આ બંનેના તત્વને જાણનારા જ્ઞાનીજનોએ કહ્યું છે. હે ભારત, બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા પણ તું મને જ જાણ, અને ક્ષેત્ર અર્થાત વિકાસ સહિતની પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞ અર્થાત પુરુષના વિષયનું જે તત્વ સહિત જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે, એવો મારો મત છે. માટે હે ક્ષેત્ર, જે સ્વરૂપનું અને જે સ્વભાવ ધરાવનારું તથા જે વિકારોથી યુક્ત છે અને જે કારણથી એ ઉદ્ભવ્યું છે, તથા એ ક્ષેત્રજ્ઞ પણ જે સ્વરૂપનો અને જે પ્રભાવ ધરાવનારો છે, એ સઘળું તું ટૂંકમાં મારી પાસેથી સાંભળ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું આ તત્વ ઋષિઓ દ્વારા અનેક પ્રકારે કહેવાયું છે. વિવિધ વેદ મંત્રો દ્વારા પણ વિભાગપૂર્વક કહેવામાં આવ્યું છે, તેમજ સારી રીતે નિશ્ચિત કરેલા યુક્તિપૂર્વકના બ્રહ્મસૂત્રના પદો દ્વારા પણ કહેવાયું છે. 5 મહાભૂત, અહંકાર, બુદ્ધિ અને એ જ રીતે મૂળ પ્રકૃતિ પણ, તેમજ 10 ઇન્દ્રિયો, 1 મન અને ઇન્દ્રિયોના 5 વિષયો, શબ્દ, સ્પર્શ, સ્વરૂપ, રસ અને ગંધ તથા ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સ્થૂળ શરીર, ચેતના અને ધૃતિ, આટલા વિકારો સહિતનું આ ક્ષેત્ર ટૂંકમાં કહેવાયું છે. અને હે અર્જુન, પોતાને ક્ષેત્ર માનવારૂપી અભિમાનનો અભાવ હોવો, દંભાચરણનો અભાવ હોવો, કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ ન આપવો, ક્ષમાભાવ, મનવાણી આદિમાં ઋજુભાવ હોવો, શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા, બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ હોવી, અંતઃકરણની સ્થિરતા હોવી, મન ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ તથા આ લોક અને પરલોકના સર્વ ભોગોમાં આસક્તિ ન હોવી, અને અહંકારનો પણ અભાવ હોવો, જન્મ, મૃત્યુ, જરા અને રોગ આદિમાં દુઃખો અને દોષોને વારંવાર જોવા, અને પુત્ર, સ્ત્રી, ઘર અને ધન આદિમાં આસક્તિનો તેમજ મમતાનો અભાવ તથા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ તથા સદાય ચિત્તનું સમ રહેવું, અને મુજ પરમેશ્વરમાં અનન્ય યોગનો આશરો લઈને વ્યભિચારિણી ભક્તિ હોવી, તથા એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો, અને વિષયાસક્ત માણસોના સમુદાયમાં પ્રીતિ ન હોવી, અને આધ્યાત્મક જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું, અને તત્વજ્ઞાન વડે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પરમાત્માને જો જોતા રહેવું, આ બધું જ્ઞાન છે. અને જે આ બધાથી અવળું છે એ અજ્ઞાન કહેવાયું છે. અને હે અર્જુન, જે જાણવા યોગ્ય તત્વ છે તથા જેને જાણીને માણસ પરમાનંદને પ્રાપ્ત થાય છે, એને સમ્યક રીતે કહીશ. એ પ્રકૃતિ અને જીવાત્મા એ બે અનાદિઓનો સ્વામી પરમ બ્રહ્મ નથી સત કહેવાતો કે નથી અસત, પરંતુ એ સર્વ તરફ હાથ પગ ધરાવનાર, સર્વ તરફ આંખ, મસ્તક અને મુખ ધરાવનાર, અને સર્વ તરફ કાન ધરાવનાર છે. કેમ કે સંસારમાં એ સૌને વ્યાપીને સ્થિત છે, અને એ સઘળી ઇન્દ્રિયોના વિષયોને જાણનારો છે, છતાં વાસ્તવમાં સઘળી ઇન્દ્રિયો વિનાનો છે, તથા આસક્તિ વિનાનો હોવા છતાં પણ સર્વનું ધારણ પોષણ કરનારો, અને નિર્ગુણ હોવા છતાં પણ ગુણોને ભોગવનારો છે. અને જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો, અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો, તથા જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ આદિથી રહિત છે, એ ભક્તો મને પ્રિય છે. અને એ પરમાત્મા અવિભાજિત એક રૂપે રહેલા આકાશની જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ ચરાચર બધા ભૂતોમાં જાણે વિભાજિત હોય એમ સ્થિત જણાય છે. તથા એ જાણવા યોગ્ય પરમાત્મા વિષ્ણુ રૂપે ભૂતોનું ધારણ પોષણ કરનારો, રુદ્ર રૂપે સંહાર કરનારો, તેમજ બ્રહ્મા રૂપે સર્વે ઉત્પન્ન કરનારો છે. અને એ પરબ્રહ્મ જ્યોતિઓનો પણ જ્યોતિ તેમજ માયાથી સાવ પર કહેવાય છે. એ પરમાત્મા બોધ સ્વરૂપ જાણવા યોગ્ય તેમજ તત્વજ્ઞાનથી પામવા યોગ્ય છે, અને સૌના હૃદયમાં વિશેષ રૂપે રહેલો છે. હે અર્જુન, આ પ્રમાણે ક્ષેત્ર જ્ઞાન તેમજ જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ ટૂંકમાં કહ્યું. મારો ભક્ત એને તત્વથી જાણીને મારા સ્વરૂપને પામે છે. અને હે અર્જુન, મૂળ પ્રકૃતિ અને પુરુષ એ બેયને તું અનાદિ જાણ, અને રાગ, દ્વેષ આદિ વિકારોને તથા ત્રિગુણાત્મય બધાય પદાર્થોને પણ પ્રકૃતિથી ઉદ્ભવેલા જાણ. કારણ કે કાર્યો અને કારણોને ઉત્પન્ન કરવામાં
પ્રકૃતિ કારણ કહેવાય છે અને સુખ દુઃખોનો અનુભવ થવામાં જીવાત્મા કારણ કહેવાય છે. પરંતુ પ્રકૃતિમાં રહીને જ પુરુષ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રિગુણાત્મક પદાર્થોને અનુભવે છે અને આ ગુણોનો સંગ જ આ જીવાત્માના સારી નરસિંહ યોનિઓમાં જન્મ થવામાં કારણ બને છે. આ દેહમાં રહેલો હોવા છતાં આ જીવાત્મા વાસ્તવમાં પરમાત્મા જ છે. એ જ સાક્ષી હોવાને લીધે, ઉપદ્રષ્ટા અને ખરી સંપત્તિ આપનારો હોવાને લીધે, અનુમંતા સૌનું ધારણ પોષણ કરનારો હોવાને લીધે, ભરતા જીવરૂપે ભોગતા બ્રહ્મા આદિનો પણ સ્વામી હોવાને લીધે, મહેશ્વર અને શુદ્ધ સચ્ચિદાનંદ ઘન હોવાથી પરમાત્મા એમ કહેવાયો છે. આ રીતે પુરુષને અને ગુણોની સાથે પ્રકૃતિને જે માણસ તત્વથી જાણે છે એ સર્વ રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં પણ ફરી નથી જન્મ પામતો. હે અર્જુન, એ પરમ પુરુષ પરમાત્માને કેટલાક માણસો શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ વડે ધ્યાન દ્વારા હૃદયમાં જુએ છે, તો બીજા કેટલાક જ્ઞાન યોગ દ્વારા અને વળી બીજા કેટલાક કર્મ યોગ દ્વારા જુએ છે, એટલે કે પામે છે. પરંતુ આ બધા કરતાં અનન્ય પ્રકારના અર્થાત મન બુદ્ધિના માણસો આ પ્રમાણે ન જાણતા હોવાને લીધે બીજા માણસો પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ મુજબ ઉપાસના કરે છે. અને એ શ્રવણ પરાયણ પુરુષો પણ મૃત્યુરૂપી સંસાર સાગરને નિસંદેહ તરી જાય છે. એ ભરત શ્રેષ્ઠ, યવન માત્ર જેટલા પણ સ્થાવર જંગમ પ્રાણીઓ જન્મે છે એ બધાને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંજોગોથી જ ઉદ્ભવેલા જાણ. આ રીતે જાણીને જે માણસ નષ્ટ થઈ રહેલા સઘળા ચરાચર ભૂતોમાં પરમેશ્વરને નષ્ટ ન થતા તેમજ સમભાવે રહેલા જુએ છે, એ જ ખરું જુએ છે. કેમ કે સર્વમાં સમભાવે રહેલા પરમેશ્વરને સમ સ્વરૂપે જોતો માણસ પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો, માટે એ પરમ ગતિને પામે છે. અને જે માણસ બધાએ કર્મોને સર્વ રીતે પ્રકૃતિ વડે જ થનારા જુએ છે તથા આત્માને અકર્તા જુએ છે, એ જ ખરું જુએ છે. અને જે ક્ષણે આ માણસ પ્રાણીઓના જાત જાતના સ્વરૂપોને એક પરમાત્મામાં જ રહેલા તથા એ પરમાત્માથી જ સઘળા પ્રાણીઓનો વિસ્તાર જુએ છે, એ જ ક્ષણે એ સચ્ચિદાનંદ બ્રહ્મને પામી જાય છે. હે કુંતે, અનાદિ હોવાને લીધે તથા નિર્ગુણ હોવાને લીધે આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલો હોવા છતાં પણ ખરી રીતે ન તો કશું કરે છે કે ન તો લેપાય છે. જેમ સર્વ સ્થળે વ્યાપેલું આકાશ સૂક્ષ્મ હોવાને લીધે સ્થાનોના ગુણ દોષોથી લેપાતું નથી, એ જ રીતે દેહમાં સર્વસ્ત્ર રહેલો આત્મા નિર્ગુણ હોવાને લીધે દેહના ગુણોથી લેપાતો નથી. હે ભારત, જેવી રીતે એક જ સૂર્ય આ આખા બ્રહ્માંડને ઉજાડે છે, એ જ રીતે એક જ આત્મા આખા ક્ષેત્રને ઉજાડે છે. આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને તથા કાર્ય સહિત પ્રકૃતિથી મુક્ત થવાને જે માણસો જ્ઞાનચક્ષુ દ્વારા તત્વથી જાણી લે છે, એ મહાત્માજનો પરમ બ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામનો 13મો અધ્યાય સમાપ્ત. મહાત્મય. શ્રી પૃથ્વી માતા પૂછે છે, અહો ભગવાન, પાછલા જન્મોના ફળ ભોગવનાર મનુષ્યને ભગવાન પ્રત્યે અનન્ય ભક્તિ કેવી રીતે હોય છે? શ્રી વિષ્ણુ બોલ્યા, પ્રારંભનો આનંદ માણનાર મનુષ્ય જો ગીતાના અભ્યાસમાં સ્વદેહ વ્યસ્ત રહે છે, તે આસક્તિ વિના કર્મોમાં વ્યસ્ત રહેતો નથી, તો તે સુખી થાય છે. જેમ પાણી કમળના પાનને સ્પર્શી શકતું નથી, તેમ ગીતાનું ધ્યાન કરનારને પાપો સ્પર્શી શકતા નથી. જ્યાં ગીતાનો ગ્રંથ છે ત્યાં પ્રયાગ જેવા બધા મંદિરો છે. જ્યાં ગીતાનો ઉપદેશ કરવામાં આવે છે ત્યાં બધા દેવતાઓ, ઋષિઓ, યોગીઓ, પાર્ષદો, નાગો, ગોપ ગોપીઓ વગેરે રહે છે. જ્યાં ગીતાનું ચિંતન, અધ્યયન કે શ્રવણ થાય છે ત્યાં હું હંમેશા નિવાસ કરું છું. હું ગીતાના આશ્રયમાં રહું છું. ગીતા મારું સંપૂર્ણ ઘર છે. ગીતાનો આશ્રય લઈને હું ત્રણેય લોકોને અનુસરું છું. ગીતા મારી શ્રેષ્ઠ અને બ્રહ્મરૂપિણી વિદ્યા છે. એ અવિનાશી, સ્વાસ્થ્ય અને અવર્ણનીય બની ગઈ છે. એ વેદરૂપ, આનંદ આપનાર અને તત્વાર્થના 3 સ્વરૂપોથી ભરેલું છે. એ સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણે અર્જુનને અંગત રીતે કહ્યું હતું. જે વ્યક્તિ ગીતાના 18 અધ્યાયનો હંમેશા સ્થિર ચિત્તે જપ કરે છે તે બ્રહ્મપદનો અધિકારી બને છે. ગીતાના અડધા ભાગનો પાઠ કરનારને પણ ગાયના દાન જેટલો લાભ થાય છે.
ત્રીજા ભાગનો પાઠ કરનારને ગંગા સ્નાનનું ફળ મળે છે અને છઠ્ઠા ભાગનો પાઠ કરનારને સોમયોગનું પણ લાભ થાય છે. તે ભક્તિ સાથે દરરોજ એક અધ્યાયનો પણ પાઠ કરે છે. રુદ્રલોકને પામે તે વિશ્વને પ્રાપ્ત કરે છે અને તે શિવજી માનવમાં આવે છે. જે કોઈ ભાવિક ગીતાના એક અધ્યાય, એક શ્લોક કે એક ચરણના માર્ગે ચાલે છે તે પણ આ પૃથ્વી પર મન્વંતર સુધી માનવ શરીર મળે છે. જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2, 1 કે અડધા શ્લોકનો નિયમિત પાઠ કરે છે તે 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પ્રાપ્તિ કરે છે અને ગીતાના ઉચ્ચારણથી સંહાર કરે છે તે ઉત્તમ ગતિ પામે છે. જો કોઈ મહાન પાપી પણ ગીતા શ્રવણમાં વિલિપ્ત થાય છે તો તે ભગવાન વિષ્ણુ સાથે વૈકુંઠનો આનંદ માણે છે. જે મનુષ્ય ગીતાના અર્થનું ધ્યાન કરે છે તે અનેક કર્મો કરવા છતાં પણ જ્ઞાની બનીને જીવનમાંથી મુક્ત થઈ જાય છે અને દેહ છોડ્યા પછી પરમપદને પ્રાપ્ત કરે છે. જનકાદિ અનેક રાજાઓ ગીતા જ્ઞાનનો આશ્રય લઈને પાપરહિત થયા છે. આ લોકોમાં તેમનું સન્માન અને તે સર્વોચ્ચ પદ પર પહોંચી ગયા છે. જે વ્યક્તિ ગીતાનો પાઠ કરીને ગીતાના મહાત્મ્યનો પાઠ નથી કરતો તેનો ગીતાનો અભ્યાસ નિષ્ફળ જાય છે. જે આ મહાત્મય સહિત ગીતાનો અભ્યાસ કરે છે તે ઉપરોક્ત ફળને પ્રાપ્ત કરે છે અને તે દુર્લભ ગતિ પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રી વારાહ પુરાણે ગીતા મહાત્મ્ય સંપૂર્ણમ.